અવારનવાર આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। અવારનવાર કેટલાક આગ લાગવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે। ત્યારે અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલ કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો મોડી રાત્રે અચાનક જ કેમિકલની ફેક્ટરીની અંદર અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો। કડી તેમજ કલોલના ફાયર ફાઈટર તેમજ નંદાસણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલ કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં આવેલ કલાપી હોટલની સામે રિસિકોલ કેમિકલ નામની કંપનીમાં ગુરુવારે રાત્રિ દરમિયાન અચાનક જ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। દ્રશ્યો પણ સ્પષ્ટપણે સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આગ ખૂબ વિકરાળ છે। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા। આગ કિલોમીટરના અંતરે આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા। અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાને લઈને કડી નગરપાલિકા તથા કલોલના ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ ખૂબ જ વિકરાળ હતી અને આ ઘટનાને લઈને નંદાસણ પોલીસ દોડી આવી હતી, જ્યાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ દરમિયાન હાલ વાત કરવામાં આવે તો આ આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે।